સુફલામ અભિયાનનો પ્રારંભ કરાયો છે। મુખ્યમંત્રીએ ભાટ ખાતેથી આ અભિયાન શરૂ કર્યું છે। 23 ફેબ્રુઆરીથી 31 મે સુધી જળ સંચય અભિયાન તાલુકા દીઠ 10 તળાવ ઊંડા કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે। સરકારના 6 વિભાગોના તાબા હેઠળ આ કામગીરી થશે। રાષ્ટ્રપતિ ભવનમાં લુટિયન્સની જગ્યાએ લાગી રાજાજીની મૂર્તિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજાજીની મૂર્તિનું અનાવરણ કર્યું। स्वतंत्र भारतना प्रथम गवर्नर जनरल हता राजगोपालाचारी। अगाऊ ब्रिटिश वास्तुकार एडविन लुटियन्सनी मूर्ति त्यां हती। राजाजीनी मूर्ति महात्मा गांधीनी मूर्ति सामे लगाववामां आवी छे। राजगोपालाचारीनी मूर्ति अशोक मंडपनी पासे लगावाई। आ तरफ अमदावाद में विरोध करनारा सामे कार्यवाही करवामां आवी छे। होटल हिललॉक कट बंद करवानो जे लोकोए विरोध कर्यो हतो ते विरोध करनाराओ सामे पोलीसे कार्यवाही करी छे। रोड बंद करी विरोध करीने वाहन चालकोने रोक्या हता। बेरिकेड तोड़ीने विरोध करनार टोळा सामे पोलीसे गुनो नोंध्यो छे। व्हाट्सएप ग्रुपमां रहेला 6 लोकोनी ओळख थई गई छे। चांदखेड़ा पोलीसे तमामनी शोधखोळ हाथ धरी छे। પોલીસ ભરતી બોર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર। પીએસઆઈ ભરતી માટે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરાયું છે। 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર કરાઈ। 95 ઉમેદવારોનો હંગામી વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે। પ્રથમ તબક્કામાં 4.60 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો। 1 લાખથી વધુ ઉમેદવાર લેખિત પરીક્ષામાં સફળ થયા હતા। 1023 ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ હતી। પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે। ગુજરાતની આઈએએસ કેડરમાં મોટો વધારો થયો છે। 15 નવી જગ્યાઓને મંજૂરી અપાઈ છે। રાજ્યની ગવર્નન્સ ક્ષમતામાં ટેકનિકલ સુધારો કરવામાં આવ્યો। ગુજરાતમાં હવે આઈએએસની કુલ સંખ્યા 328 થશે। કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ ગેઝેટ તેનું સામે આવ્યું છે। ઇન્ચાર્જ અધિકારી શાસનનો હવે અંત આવશે। જીએસમાંથી આઈએએસમાં બઢતી પામનાર અધિકારી માટે તકો આવશે। ફેબ્રુઆરી મહિનામાં એએમસીએ 495 સેમ્પલ લીધા। 10 એકમોના ફૂડ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા। તમામ એકમોમાં પનીરના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે। 432 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। અંદાજે 823 કિલો જથ્થાનો નાશ કરાયો છે। आ तरफ मोरबीना स्टेशन रोड पर मनपानी बेदरकारी सामे आवी। सूरजबाग रेनोवेशननी कामगीरी दरमियान बेदरकारी सामे आवी। कोलमना पाया खोदती वखते एक मोटुं वृक्ष रोड पर धराशायी थईने पड्युं हतुं। महाकाय वृक्ष रिक्षा पर पड़ता रिक्षा दबाई गई हती। आ वृक्ष धराशायी थता एक्टिवा चालकने पण ईजा पहोंची छे। महानगरपालिकानी कामगीरी सामे स्थानिकोमां रोष छे। દિયોદરના કોટડામાં દૂધની થેલીઓ રઝળતી જોવા મળી। આંગણવાડી કેન્દ્ર બહાર દૂધની થેલીઓ રઝળતી જોવા મળી। બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ કચરામાંથી મળ્યું। આંગણવાડી કાર્યકરોની હડતાલ વચ્ચે આ દૂધ વેડફાયું હતું। તો સુરતના ઉધનામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી છે। વિજયનગરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। फायरना जवानोए आग पर काबू मेळव्यो छे। शॉर्ट सर्किटने कारणे आ आग लागी होवानुं अनुमान छे। गैस सिलिंडर काढती वखते एकने सामान्य ईजा पहोंची हती। आ तरफ गीर सोमनाथमां अनाजना कौभांडनो पर्दाफाश थयो छे। वेरावळमां सरकारी अनाज भरेली रिक्षा झड़पाई छे। 393 किलो चोखा अने 80 किलो घऊंनो जथ्थो जप्त करायो। वेरावळ पुरवठा विभागे 42,851 मुद्दामाल कब्जे कर्यो छे। ग्राम्य विस्तारोमां अनाजना काळा बजारनी आशंका सेववामां आवी रही छे। अनाज माफियाओनी शोधखोळ शरू कराई छे। तो बोटादना पाळियाद कुंभारा गामे एक अकस्मातनो मामलो सामे आव्यो छे। 2 गाड़ी वच्चे अकस्मात बाद नशीला पदार्थो मळी आव्या। कारमांथी दारू बियर सहित नशीलो पदार्थ मळी आव्यो छे। वचराज होटल नजीक अकस्मात सर्जीने आ तमाम लोको અહીંથી ફરાર થઈ ગયા છે। જંગલેશ્વર ડેમોલેશન મુદ્દે ડેપ્યુટી સીએમએ પોતાની પ્રતિક્રિયા આપી। જંગલેશ્વરમાં આજે ડેમોલેશન થયું છે। સંપૂર્ણ દબાણ આજે દૂર કર્યું છે।
ફેઝ 1 ડિમોલિશનનું કામ શરૂ કર્યું હતું. જુગારના અડ્ડા ચલાવતા લોકોને અહીંથી ઝડપી પાડવામાં આવ્યા. મોટાભાગે લોકો અહીં ભાડે રહેતા હતા અને દાદાગીરીથી પ્લોટ કબજે કરાયા હતા. મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા હતા. આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે. આ તરફ રાજકોટમાં જંગલેશ્વરમાં મેગા ડેમોલેશન હાથ ધરાયું ત્યારે ડેપ્યુટી કમિશનર ડીસીપી ક્રાઇમનું સંયુક્ત નિવેદન. 7 સેક્ટરમાં ડેમોલેશનની કામગીરી કરાઈ છે. 1119 મિલકતોનું ડેમોલેશન કરવામાં આવ્યું. આવતીકાલે બાકીની મિલકતોનું ડેમોલેશન કરવામાં આવશે. આવતીકાલે 3 વાગ્યા સુધીમાં ડેમોલેશન કાર્યવાહી પૂર્ણ થઈ જશે. જંગલેશ્વર વિસ્તારમાં સવારે 7:30 વાગ્યાથી આપણે ડિમોલિશનની કામગીરી ચાલુ કરી એને સમગ્ર વિસ્તારને આપણે 7 સેક્ટરમાં વેચી નાખ્યો અને કોર્પોરેશનની 42 ટીમોએ એમાં કામગીરી સંભાળી. આપણે 63 જેસીબી મશીન, 7 હિટાચી મશીન, કોન્ક્રીટ કટર મશીન, ગેસ કટર મશીન અને ટ્રેક્ટરો એમ કરીને 260 પ્રકારની મશીનરીનો એમાં ઉપયોગ કર્યો અને ટોટલ 1500 જેવી જે પ્રોપર્ટી આપણે આઈડેન્ટિફાઈ થયેલી એ પૈકી આપણે સાંજ સુધીમાં 1119 પ્રોપર્ટીનું ટોટલ ડિમોલિશન કરી દીધું. અને બાકીના જે દબાણ કરતા હતા પોતાની રીતે પોતાનો સામાન લઈ જતા રહ્યા હતા. તો પોલીસ સાથે ઘર્ષણનો અથવા તંત્ર સાથે ઘર્ષણનો એક પણ કોઈ બનાવ બનેલ નથી અને આખું જે ડિમોલિશનની પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ માહોલમાં આજની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. વિધાનસભા ગૃહમાં જંગલેશ્વરનો મુદ્દો પણ ચર્ચાયો હતો. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠ્યો હતો. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્ય સરકારે જંગલેશ્વરમાં ઉત્તમ કામ કર્યું છે. જંગલેશ્વરમાં અસામાજિક પ્રવૃત્તિઓનો અંત આવ્યો છે. રાજ્યમાં આવી અનેક જગ્યાઓ પર બુલડોઝર ચાલશે તેવું તેમણે કહ્યું હતું. અમદાવાદના વેજલપુરમાં ચંદ્રનગરમાં ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ આ કામગીરી કરાઈ. 27 કબજેદારોના મકાનો ખાલી કરાવાયા હતા. અન્ય મકાનો લોકોએ જાતે જ ખાલી કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભરતસિંહની ઘર વાપસી. કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ભરતસિંહ પરમારની ઘર વાપસી જોવા મળી. કોંગ્રેસમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ રહી ચૂક્યા છે. 2017માં ભાજપમાં મહુધા બેઠક પરથી તેઓ ચૂંટણી પણ લડ્યા હતા. આજે 50 જેટલા ટેકેદારો સાથે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદ જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાવા પર રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ કહ્યું કે આવું પહેલેથી ચાલતું આવે છે. નેતા જવાના હોય તેના પહેલા તેના લોકો જાય છે. શંકરસિંહ વાઘેલા પહેલા બળવંતસિંહ સહિતના ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા હતા. અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં હાલની સ્થિતિથી સંતુષ્ટ નથી તેવું લાગે છે. ગાંધીનગરના સંમેલનમાં પણ ગેનીબેન સાથે હતા. સામાજિક બાબતોમાં સાથે હોઈ શકે પણ ભાજપમાં અલ્પેશ ઠાકોરની હાલની સ્થિતિ મુજબ અલ્પેશ ભાજપ છોડી કોંગ્રેસમાં જાય તો નવાય નહીં. ઘણીવાર એ તો બનતું હોય છે કે સમાજમાં સાથે ન પેલા અલગ અલગ પક્ષોમાં હોય તો પણ સમાજ માટે થઈને એકત્ર આવતા હોય છે. એમાં કંઈ ખોટું પણ નથી. પણ આ જે સંકેત છે એ એવું બતાવે છે કે ક્યાંક અલ્પેશભાઈ અત્યારે ભાજપમાં એમની જે સ્થિતિ છે એના કારણે કદાચ પસંદ ન હોય અને હવે એ ફરીથી કોંગ્રેસમાં જવા વિચારતા હોય. 2027ની ચૂંટણી પણ આવે છે. આ તરફ અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાનો વિરોધ. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધને લઈને આક્રોશ જોવા મળ્યો. સરદારબાગ ખાતે એકત્ર થઈને અહીં વિરોધ નોંધાવાયો હતો. કાળી પટ્ટી બાંધી રાહુલ ગાંધીના પોસ્ટર સાથે વિરોધ કરાયો હતો. અમદાવાદ શહેરના સરદારબાગ ખાતે બીજેપી મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
એઆઈ સમિટ જે દિલ્હી ખાતે યોજાઈ હતી ને તેમાં જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને તેને લઈને રાહુલ ગાંધીના પોસ્ટર સાથે આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધીને દેશદ્રોહી તરીકે ચિતરવામાં આવ્યા છે. મહિલા મોરચા પ્રમુખ સાથે વાત કરીશું. આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે કયા મુદ્દા સાથે? આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર આજે વિશ્વમાં ડંકો ભારતનો વગાડી રહી છે અને એઆઈ ક્ષેત્રે પણ દિલ્હી ખાતે આજે વિવિધ લોકોને એકત્રિત કરી અને ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રે કેવી રીતે નેતૃત્વ લઈ શકે એ રીતે આગળ વધી રહી છે, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા અને જવાબદાર લોકો દ્વારા જે દેશને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યું છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને શરમજનક સ્થિતિએ મૂક્યું છે, ત્યારે આજે કેન્દ્રની મહિલા મોરચો, રાજ્યનો મહિલા મોરચો અને કર્ણાવતી મહાનગરનો મહિલા મોરચો આ નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી યાત્રા કરશે. આવતીકાલે સોમનાથથી આમ આદમી પાર્ટીની આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. પરિવર્તન લાવો, ખેડૂત બચાવોના નારા સાથે આ યાત્રા નીકળશે. ટેકાના ભાવ, ટ્રેડ ડીલ અને કડદા પ્રથાના મુદ્દા જે છે તે આમ આદમી પાર્ટી ઉઠાવશે. આમ આદમી પાર્ટી આ યાત્રા 8 માર્ચે ગાંધીનગર પહોંચશે અને 8 માર્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાશે, જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપસ્થિત રહેશે. ખેડૂતો, મજૂરો, શ્રમિકોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી માનનીય શ્રી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ કરી રહી છે. પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચશે. વિવિધ તબક્કાઓમાં લોકો, આગેવાનો પણ જોડાશે. હું કાલે સોમનાથથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવડાવું છું અને આ યાત્રા પૂરી થતાની સાથે માનનીય અરવિંદ કેજરીવાલજી પણ, ભગવત માન સાહેબ પણ પધારશે. અરવલ્લી સિવિલ હોસ્પિટલને લઈને કોંગ્રેસ મેદાને જોવા મળી રહ્યું છે. 2022માં મોડાસામાં સિવિલનું કામ શરૂ કરાયું હતું. 1.5 વર્ષમાં હોસ્પિટલનું કામ પૂર્ણ કરવાનું હતું, જેને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, છતાં હોસ્પિટલનું કામ અધૂરું છે. અરવલ્લીના લોકોને સારવાર માટે હિંમતનગર જવું પડે છે. હોસ્પિટલનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આ સિવિલનું કામ 1 મહિનાની અમને મુદત આપી છે, એટલે 31/3 સુધીનો જો કાર્યક્રમ આ સિવિલ હોસ્પિટલની કામગીરી શરૂ કરી અને લોકોને સુવિધા નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ લોકોને સદબુદ્ધિ આપે એ માટે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમો કરી પણ વહીવટી તંત્રને સરકારને સદબુદ્ધિ આપે એ માટેના તમામ કાર્યક્રમો કરવામાં આવશે. તો આ તરફ વિધાનસભા ગૃહમાં પાણીજન્ય કેસના આંકડા જાહેર કરાયા. ગાંધીનગર, અમદાવાદમાં પાણીજન્ય કેસ નોંધાયા. બંને શહેરમાં 2 વર્ષમાં કુલ 36,263 પાણીજન્ય કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 2 વર્ષમાં 14,001 પાણીજન્ય કેસ નોંધાયા. ગાંધીનગરમાં 2024-25માં 7,459, જ્યારે 2025-26માં 6,542 કેસ નોંધાયા. અમદાવાદમાં 2 વર્ષમાં 22,262 પાણીજન્ય કેસ નોંધાયા, જેમાં 24-25માં 12,141 અને 25-26માં 10,121 કેસ નોંધાયા. તો અમદાવાદમાં લિકર પરમિટ અરજીના આંકડા પણ જાહેર કરાયા. અમદાવાદ સિવિલમાં આવેલ અરજીના આંકડા 21/1/2024થી 20/1/2026 સુધીના આંકડા સામે આવ્યા. 2 વર્ષમાં લિકર પરમિટની કુલ 7,170 અરજીઓ આવી. 2 વર્ષમાં લિકર પરમિટ રિન્યુ માટે 5,922 અરજી આવી. 2 વર્ષમાં લિકર પરમિટની નવી 1,248 અરજી મળી અને તેમાંથી 7,170 અરજી પૈકી 7,045 અરજી મંજૂર કરાઈ છે અને 125 અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરાઈ છે. તો અમદાવાદ મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક એસવીપી હોસ્પિટલ હવે વિવાદના ઘેરામાં છે. એએમસીની બજેટ બેઠકમાં રજૂ થયેલા છેલ્લા 5 વર્ષના આંકડાઓએ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આંકડા મુજબ હેલ્થ કમિટી હસ્તકની એલજી હોસ્પિટલમાં 45 લાખથી વધુ, શારદાબેન હોસ્પિટલમાં 32 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી છે, જેની સરખામણીએ કમિશનર હસ્તકની અત્યાધુનિક એસવીપી હોસ્પિટલમાં માત્ર 12 લાખ દર્દીઓ જ નોંધાયા છે.
સવાલ એ થાય છે કે શું આલિશાન ઇમારતો અને મોંઘી મશીનરી ધરાવતી એસવીપી હોસ્પિટલ સામાન્ય જનતા માટે માત્ર સફેદ હાથી સાબિત થઈ રહી છે? પશ્ચિમની અંદર સોલા સિવિલ હોસ્પિટલ આવેલી છે. આમ જો ગણવામાં આવે તો બીજા 400 જેટલા બેડ અલગ અલગ ઝોનની અંદર વધારે સંખ્યામાં રહેતા હોવાથી આ જે સંખ્યા છે આ અમારા CHC સેન્ટર ઉપર ડાયવર્ટ થતી હોય છે. એસવીપી હોસ્પિટલ પર આ જે સંખ્યા આવવાની હોય એમાં પરિણામે ચોક્કસ એક ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં કરોડોના ખર્ચે મહાનગરપાલિકાએ બનાવેલી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી આવતી હોવાના આંકડા સામે આવ્યા છે. કોર્પોરેશનની બજેટ બેઠકમાં જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 5 વર્ષની અંદર અમદાવાદમાં LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ કરતાં એસવીપી હોસ્પિટલમાં આંકડો ખૂબ ઓછો છે. જે જોવા જઈએ તો 45 લાખનો આંકડો LG હોસ્પિટલની અંદર છે, જ્યારે શારદાબેનની અંદર 32 લાખ છે. એની સામે એસવીપીમાં માત્ર 12.37 લાખ દર્દીઓ છે એ ઇન્ડોર અને ઓપીડી સારવાર લીધી હોય એ પ્રકારના આંકડા સામે આવ્યા છે. જો કે કોર્પોરેશન તંત્ર આ અંગે સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી. કેમેરામેન નિલેશ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીની RSS પ્રદર્શનીમાં NSUIનો વિરોધ જોવા મળ્યો. NSUIના વિરોધ બાદ ABVPના કાર્યકરોએ મોરચો સંભાળ્યો હતો. NSUIના કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. એડમિશન વગર યુનિવર્સિટીમાં તેઓ ફરતા હોવાનો આરોપ લગાવાયો. ABVPના કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં નારેબાજી કરી હતી. RSS પ્રદર્શનીમાં તોડફોડ કરનારા સામે ફરિયાદની માંગ કરાઈ. NSUIના નારી સતાઓ યુનિયન ઓફ ઇન્ડિયાના જે લુખ્ખા તત્વો છે, જેનું આ એડમિશન પણ નથી આ યુનિવર્સિટીમાં, એ લોકો છડે ચોક ખુલ્લે આમ આવી અને દેશ માટે પોતાના જીવોનું બલિદાન આપ્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, ડૉક્ટર હેડગેવારજી અને વીર સાવરકર પર બનેલી જે રાષ્ટ્રવાદી પ્રદર્શની હતી એ પ્રદર્શનીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા. અમદાવાદમાં કોમનવેલ્થ સમિટમાં AMC કમિશનરનું નિવેદન. કોમનવેલ્થમાં 70થી વધુ દેશો જોડાયા. આ દેશો સાથે ભાગીદારી થશે. ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલેબોરેશન થઈ શકશે. વેપારની દ્રષ્ટિએ અને કલ્ચરલ એક્સચેન્જમાં ઉજળી તકો મળશે. વેસ્ટ મિડલેન્ડના પ્રતિનિધિઓ સમિટમાં હાજર રહ્યા હતા. પ્રતિનિધિઓએ ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ જે મહત્વના બાબત છે એ ખાલી અમદાવાદ અને બર્મિંગહામ નહીં પણ આગામી દિવસોમાં પણ અલગ અલગ સિટીઝ સાથે અમદાવાદ જે છે એ રાખીને ભવિષ્યમાં કેવી રીતે ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, કલ્ચર, હેરિટેજ, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ અને સિટી ટુ સિટી કોલેબોરેશન, સ્ટેટ ટુ સ્ટેટ અને કન્ટ્રી ટુ કન્ટ્રી કોલેબોરેશન કેવી રીતે થઈ શકે એના માટે આ મહત્વનું વિચારસરણી યોજવામાં આવ્યું છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ઉપલેટા નગરપાલિકાના વહીવટમાં વધુ એક ભવાડો સામે આવ્યો છે. શહેરના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2.5 વર્ષ પહેલા ફિટ કરાયેલા જીમના સાધનોનું પેમેન્ટ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરે તમામ સાધનો પરત ખેંચવાની કામગીરી શરૂ કરી છે. રાજકોટની HP ઇન્ફોસિસ કંપનીના માલિકનો આક્ષેપ છે કે તત્કાલીન પ્રમુખ અને એન્જિનિયરના ભરોસે તેમણે 5 લાખના સાધનો ફિટ કર્યા હતા, પરંતુ હજુ સુધી ₹1 પણ મળ્યો નથી. બીજી તરફ વર્તમાન ચીફ ઓફિસરે આ કામગીરીનું કોઈ ટેન્ડર કે રેકોર્ડ પાલિકા પાસે ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી લીધા છે. એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું આપણે કરી દઈએ. એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું. પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં. આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો. તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીં આવેલા છીએ. બાબતે પ્રમુખશ્રીનું ધ્યાન અમે ઓન રેકોર્ડ છે કરેલું અને ટૂંક સમયમાં એ જે કામગીરી છે મરામતની કામગીરી કરવામાં આવશે. કસરતનું ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે છે એ ખુલ્લું મૂકેલું હતું. બાકી કોઈ રેકોર્ડ વિગત ઉપર ઉપલબ્ધ નથી. હોળીના પર્વ પર વતન જવાની આતુરતા વચ્ચે પરપ્રાંતીય મુસાફરો ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટનો શિકાર બની રહ્યા છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં હોળીનું વિશેષ મહત્વ હોવાથી ગુજરાતમાં રોજગાર અર્થે વસતા લોકો વતનની વાટ પકડી રહ્યા છે, પરંતુ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ હોવાનો લાભ લઈને ખાનગી બસ માફિયાઓએ ભાડામાં 25% સુધીનો તોતિંગ વધારો ઝીંક્યો છે. જયપુર, દિલ્હી અને જોધપુર જેવા રૂટ પર સામાન્ય કરતાં 400 થી 500 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે.
होली पे घर जाना है सर। टिकट मिल गया? टिकट के लिए जब जिस दिन 8 दिन होता है तो उसके दिन भी बुकिंग करने से नहीं टिकट मिला, वेटिंग में चला जा रहा था, टिकट नहीं मिल पाया। नहीं सर, अभी तो नहीं मिल रहा है पेशेंट, बहुत सारी वेटिंग चल रही है और बहुत ज़्यादा परेशानी हो रही है टिकट लेने। तो कभी जनरल में जाते हैं तो बहुत ज़्यादा भीड़ होती है और फैमिली के साथ में तो आप जा नहीं सकते क्योंकि वहाँ पर बहुत ज़्यादा भीड़ है और लेटरिन बाथरूम बहुत ज़्यादा प्रॉब्लम होती है। જે હોળીનો ટ્રાફિક જે હોય છે એ બધી ઉત્તર સાઈડનો હોય છે, રાજસ્થાન ઉત્તર સાઈડનો, એનો રેગ્યુલર ભાડા કરતાં 25% ભાડા વધારે હોય છે, પણ આ વન સાઇડેડ ટ્રાફિક હોય છે. અત્યારે હોળી પર જવાનો ટ્રાફિક હોય છે, આવવાનું નથી હોતું, લોકો પેસેન્જર આવવામાં નથી મળતા, બરાબર. પણ પહેલાંના પ્રમાણમાં હોળી હવે જેમ દીપાવલીની જેમ હોળીમાં બહુ ટ્રાફિક નથી મળતો. નાગરિકોએ પોતાના પરિવાર સાથે અને પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1200 બસો દ્વારા 7300 ટ્રીપો સાથે સંચાલન કરવામાં આવેલું હતું, જે આ વર્ષે વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિવિધ વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, સંતરામપુર જેવા વિસ્તારોમાં પેસેન્જરોને સારી સુવિધા મળી રહે તે માટે 1300 જેટલી બસો વડે કુલ 7500 ટ્રીપો સાથેનું સંચાલન હાથ ધરવામાં આવશે. પાલનપુર પાલિકાના અણઘડ વહીવટે ભ્રષ્ટાચારની તમામ સીમાઓ વટાવી દીધી છે. માત્ર 2 મહિના પહેલા લાખોના ખર્ચે બનેલા જિલ્લા પંચાયતથી GIDC સુધીના ડામર રોડ પર પાલિકાએ JCB ફેરવી દીધું છે. નવાઈની વાત એ છે કે રસ્તો બનાવતી વખતે તંત્ર ગટરની લાઈન નાખવાનું ભૂલી ગયું. હવે ગટર માટે આખો નવો રસ્તો ખોદીને પ્રજાના પરસેવાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશોની આ મૂર્ખામી સામે વિપક્ષ પણ મૌન છે, ત્યારે રોષે ભરાયેલા નગરજનોએ જવાબદારો સામે કડક પગલાં ભરી તેમની પાસેથી જ રૂપિયા વસૂલવાની માંગ કરી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા અંદાજે 2.5 મહિના પહેલાં રોડ ડોમરનો રોડ બનાવવામાં આવ્યો છે, પણ હવે નગરપાલિકાને યાદ આવ્યું કે આપણે ગટર લાઈન નાખવાનું તો ભૂલી ગયા છીએ. એટલે નગરપાલિકાને કેવું છે કે એમના બાપના પેઢીના પૈસા પડ્યા છે, એટલે લોકોથી એમને કોઈ મતલબ નહીં, એટલે એ લોકો ગમે ત્યારે ખોદી શકે, ગમે ત્યારે તોડી શકે. પાલનપુરના GIDCમાં 2 મહિના પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવાયો હતો. એ વખતે સ્થાનિક કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ગટર લાઈન કામ બાકી છે, છતાં બાંધકામ સમિતિના ચેરમેને કામ પૂરું કરવાની ગેલસામાં કોન્ટ્રાક્ટર સાથે મળી કામ પૂરું કર્યું હતું. રોડ લાખો રૂપિયા હાલ ફરી એ રોડ ઉપર જ રોડ ખોદીને ગટરનું કામ ચાલુ કરાવ્યું છે. પાલનપુરના જિલ્લા પંચાયતથી GIDC તરફ જતો જે માર્ગ છે, આ માર્ગ પાલિકાએ 2 માસ અગાઉ ડામરથી સજ્જ કર્યો હતો. ડામરનો આ નવીન રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ મહત્ત્વની વાત એ છે કે રોડ બનીને તૈયાર થઈ ગયો, અહીંયાથી રાહદારીઓ ચાલવાનું શરૂ થઈ ગયું ને તે બાદ પાલિકાને યાદ આવ્યું કે અહીં ભૂગર્ભ ગટર નાખવાનું ભૂલી ગયા છીએ. એટલે 2 માસ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ ફરી પાલિકાએ ખોદી દીધો છે ને ફરી આ વિસ્તારના જે વાહન ચાલકો છે તે હાલક ડોલક સ્થિતિમાં અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લાખો રૂપિયાના ખર્ચે જે રોડ તૈયાર થયો હતો એ રોડ હવે 2 માસમાં જ ફરી ખોદી દેવાયો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેસ પાઇપલાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂત નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં GSPL કંપની પર ગંભીર આક્ષેપો કરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2005થી અત્યાર સુધી 5 જાહેરનામા બહાર પાડવા છતાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ નથી કરાઈ. જોઈન્ટ મેજરમેન્ટ કે પર્યાવરણ મંજૂરી વગર જ કંપની ખેતરોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે જેમના ખેતર નથી આવતા તેમને નોટિસ અપાઈ છે, જ્યારે અસરગ્રસ્ત ખેડૂતો અંધારામાં છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે યોગ્ય પ્રક્રિયા વગર કામ શરૂ કરી દેવામાં નહીં આવે. પાઇપલાઇનમાં ગેસ પાઇપલાઇનમાં આવે છે તો પહેલા નોટિસ આવી હતી, ત્યાર પછી જમીન માપણી બદલવાને બદલે ના આવી. તો એવા મારા જેવા ઘણા બધા ખેડૂત છે કે જેને જમીન માપણી આવતી નથી, બાજુવાળાને લાઈન પડે અને પૈસા જમા થશે બીજાનામાં, તો એનું મોટું બધું ઘીસણ થવાનું છે. ખેડૂત મારા ખેતરમાં લાઈન નીકળતી હોય અને બીજા ખેડૂતના ખેતરના નોટિફિકેશનની અંદર સર્વે નંબર આવ્યા છે, એટલે આવી અનેક ભૂલો હોવા છતાં કોઈ પણ જાતની ખેડૂતને જાણ કર્યા વગર એના 7/12ની અંદર ડાયરેક્ટ બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો છે. એટલે આ તમામ નિયમો બાબતે અત્યારે કલેક્ટર સાથે બેસી અને ચર્ચા કરી અને કલેક્ટરને અવગત કર્યા.
આ તરફ દિયોદરમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. 17 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો. વડિયા ગામે ₹17 લાખની ચોરી થઈ હતી. ફરિયાદીએ જ મિત્ર પાસે ચોરી કરાવી હતી. સેલ્સમેન અલ્પેશ સોની, અજય સથવારાની ધરપકડ કરાઈ છે. અમીરગઢમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ સરકાર સામે બાયું ચઢાવી છે. ઓછું વેતન અને કામના ભારણ સામે મોટી સંખ્યામાં કાર્યકરોએ મામલતદાર કચેરીએ ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હોવા છતાં સરકારે મોબાઈલ આપ્યા વિના જ પર્સનલ ફોનમાં એપ પર કામ કરવાનું દબાણ કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. કામ સમયસર ન થાય તો છૂટા કરી દેવાની ધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપ સાથે કાર્યકરોએ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમે હેલ્પરો કાર્યકરો અમારા ઉપર જે દબાણ નાખે છે કે તમે બાળકોને બોલાવો, તમે રસોઈ બનાવો. અમે બાળકો પણ બોલાવી નથી શકતા અને અમારે રસોઈનું પણ એક બાજુ ધ્યાન આપવું પડે છે. જ્યાર સુધી કાર્યકર હાજર ના હોય ત્યાં સુધી અમે બાળકો સાચવીએ કે રસોઈ બનાવીએ. હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો વધારો કરે. અમને પર્સનલ મોબાઈલ, અમારા મોબાઈલની અંદર એટલી બધી એપો આવે છે કે અમારે પર્સનલ મોબાઈલમાં અમારું પોતાનું આખો મોબાઈલ હેંગ થઈ જાય છે. અમે ઓનલાઈન આખો દિવસ ઓનલાઈનની કામગીરીમાં જ થઈએ છીએ. પ્લસ બાળકો જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ ખરેખર અમે બાળકોને નથી આપી શકતા. આ તરફ બોડેલી નર્મદા કેનાલ લાઇનિંગમાં મોટું ભંગાણ. સિમલ ધોડા ગામ પાસે લાઇનિંગ વોલમાં ગાબડું પડ્યું. તિરાડ અને ગાબડું પડતા લોકોમાં ચિંતા જોવા મળી. પાણીનો ફ્લો વધતા ગાબડું વધે તેવી શક્યતા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા નહેર અચાનક તેમાં મોટું ગાબડું પડ્યું છે. સિંચાઈ વિભાગની કરોડોની સફાઈ અને સમારકામની પોલ ખુલી ગઈ છે. કાગળ પર અધિકારીઓ અને એજન્સીઓની નિમણૂક છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઓફિસોને તાળા લટકી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ગામડાઓમાં પહોંચી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે અહીં વર્ષોથી સફાઈ કે સમારકામ પણ નથી થયું. ઉનાળુ બાજરીના વાવેતર સમયે જ પાણી બંધ થતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. સિંચાઈના નામે થતા ભ્રષ્ટાચાર વચ્ચે ખેડૂતોની સ્થિતિ અત્યારે દયનીય બની છે. હવે કેટલું નુકસાન થશે આ વાવેતરના કારણે? નુકસાન થશે મોટા પાયે. બરાબર છે, ઉનાળુ સિઝન આવી છે. હવે પાણી વગર વાવેતર શેનું કરવું? એટલે સફાઈ કોમ છે પણ સફાઈ કોમ પૂરું નથી. ના, એમાં એવું છે કે ગ્રાન્ટ બહુ જે આવે છે ને જે કરોડોની ગ્રાન્ટ વપરાતી નથી અને સાફ સફાઈ થતી નથી લહેરની. એના કારણે મોટું ગાબડું પડ્યું છે. દાંતીવાડામાં જે પડ્યું છે એ એના કારણે જ પડ્યું છે કે જલ્દી જે ગાબડું બુરવામાં આવે ને લહેરમાં પાણી છોડવામાં આવે છે. હા, નુકસાન તો આજ તો ખૂબ જ થશે. એમાં શું અત્યારે ટેમ આવી ગઈ, બાજરી વાવવાની સિઝન ચાલે છે હાલ, અને જો તમે બાજરી ટેમ સેટ ના વાવો તો ખેડૂતને પૂરતું નુકસાન જ છે. હાલમાં સાહેબ ઘણું નુકસાન થાય છે. શું કરવાનું? પૂરેપૂરું નુકસાન છે અમારે. વાવેતરનો સમય થઈ ગયો. વાવેતરનો સમય થઈ ગયો બાજરી વાવવાનો. ભારત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા. તો મોરબીને મનપાનો દરજ્જો તો મળી ગયો, કરોડની ગ્રાન્ટ પણ ફાળવાઈ રહી છે, પરંતુ શું મોરબી વાસીઓનું નસીબ બદલાયું? શહેરના પોશ ગણાતા રવાપર ચોકડી વિસ્તારની તસવીરો તંત્રના આયોજનના ચીથરા ઉડાવી રહી છે. અક્ષર રેસિડેન્સી પાસેના ખુલ્લા ખેતરો અત્યારે ગટરના ગંદા પાણીથી ભરાયેલા છે. નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકો દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સામે ખતરો છે. નફટ તંત્ર કાર્યવાહી નથી કરતું. 2 વર્ષથી આપણે કમ્પ્લેન લખાવેલી છે. બીજી વાર જાન્યુઆરી મહિનામાં કમ્પ્લેન લખાવેલી છે કે અહીંયા તમે જોઈ શકો છો જે ગટરના પાણીનો ફ્લો ક્યાંકથી આવે છે અને આટલામાં 500 ઉપર પરિવારો અહીંયા વસે છે. પણ તેમ છતાંય આ બધાએ જે રોગચાળો ફેલાવે એવા નીકળે છે ગટરના પાણી, પણ એનું કોઈ સોલ્યુશન થતું નથી. મારે 2 જુડવા છોકરા છે, દીકરો દીકરી 9 મહિનાના છે. આજે હું 2 મહિનાથી સતત એની દવા કરું છું. શરદીને તાવ અને જાતો નથી. મારે રોજ તાવની બોટલો ખાલી થાય છે. આ છે સરકારનો સોલ્યુશન. આજે છેલ્લા કેટલા 3 મહિના થયા સતત પાણી અહીંયા ભરેલું છે. એટલો રોગચાળો ફેલાયેલો છે. અમે રસોડામાં કોઈ કામ નથી કરી શકતા, ચોકડીમાં કોઈ કામ નથી કરી શકતા. સતત આવન જવન કરવા માટે અમારે રહેવાનું તો રસોડામાં ને. લેડીઝને ટોટલી કામ ક્યાં હોય છે? રસોડાનું, ચોકડીનું. અમે અમારો રસોડાનો કે ચોકડીનો દરવાજો નથી ખોલી શકતા.
સુરેન્દ્રનગરમાં માળી સમાજે એક સૂરે શિક્ષણના જ્યોતિર્ધરો માટે સન્માનની માંગ ઉઠાવી છે. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના અગ્રણીઓએ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે પોતાનું સમગ્ર જીવન પછાત અને કચડાયેલા વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. દેશમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખનારા દંપતીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળે તેવી લાગણી સાથે સુરેન્દ્રનગરમાં રજૂઆત કરાઈ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને સમસ્ત માળી સમાજ વતી મહામંડળોથી જાહેરાત કરવા માંગુ છું કે અમારા આ લોકોને અમને સન્માનિત કરવા માટે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબાઈ ફૂલે ને ભારત રત્ન મળે એવો અમે માળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. જય હો માળી સમાજ, જય હો માળી સમાજ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકની સિઝનનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં ચણાની મબલખ આવક થતાં બજારમાં મોટી ચહેલ પહેલ જોવા મળી રહી છે. સિઝનના પ્રારંભિક દિવસોમાં 5000 મણથી વધુની આવક નોંધાઈ. ખેડૂતોને પ્રતિમણ 1000થી 1060 સુધીના સારા ભાવ મળતા ખુશીની લાગણી જોવા મળી રહી છે. આશરે 4000 મણ જેવા ચણાની આવક ગઈકાલે હતી અને આગામી દિવસોમાં બોટાદ વિસ્તારની અંદર ખાસ કરીને બોટાદ તાલુકો, ગઢડા, રાણપુર, બરવાળા મબલક વાવેતર થયું છે અને મબલક પ્રમાણમાં ચણાની આવક થઈ છે. હાલ ચણાના ભાવ 1000 રૂપિયાથી માંડી અને 1060 જેવા પ્રતિ 20 કિલોએ હાલ ચાલુ છે. 1000 થી 50 લગન ભાવ સારા છે. પોર કરતા સારું. પોર કેવા ભાવ હતા? પોર નીચા હતા. આ ભાવથી તમને સંતોષ છે? હા, સારા મારો. શેણા વેચવાયા છે. કેવા ભાવ મળ્યા? શેણાનો ભાવ સારો છે. કેટલો ભાવ છે? 1044. આ ભાવથી તમને સંતોષ છે? હા. ગઈ સાલ શું ભાવ હતો? ગઈ સાલ 1000 આજુબાજુ આવ્યા હતા. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં લગ્નમાં માથાકૂટ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જમાઈ રાજારામ મિલા ગીત વગાડવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ઊંચા અવાજે ગીત વગાડવા મામલે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જે લગ્ન પ્રસંગ સમયે ડીજે વગાડવાના વિવાદ ઊભો થતા બંને જૂથો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી અને જે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવેલું હતું, એમાં પોલીસ દ્વારા ફરિયાદી પક્ષે અને એમના દ્વારા જે વિડીયો અમને પોલીસને આપવામાં આવેલા તે વિડીયોના આધારે એમાં વધુ જે 4 ઈસમો છે એમની ઓળખ કરવામાં આવેલી છે અને 4 ઈસમોને હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પડોશમાં રહેતા નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની એકલતાનો લાભ લઈને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીએ માતાને હકીકત જણાવતા આખો ભાંડો ફૂટ્યો હતો. બાળકી પડોશીના ઘરે રમવા ગઈ હતી તે સમયે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની દિયોદર પોલીસે 23 લાખની ચાંદીની ચોરીના કેસમાં એક એવો ઘટસ્ફોટ કર્યો છે જે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા. હકીકતમાં ચાંદીની ચોરી થઈ નહોતી, પણ ફરિયાદી સેલ્સમેન અલ્પેશ સોનીએ જ પોતે આ આખું ષડયંત્ર રચ્યું હતું. આ કેસ અમારામાં નથી આવતો. આ કેસ આવે છે થરા પોલીસ સ્ટેશનમાં અને જ્યાં મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે. મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે. પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે 2 અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર શાહિદ અજય છે, બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી. એ વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય એ બંને જ કરવામાં આવેલું હતું. સુરતના કામરેજમાં જગન્નાથપુરીની યાત્રા અને કથાના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખોની ઠગાઈની ઘટના સામે આવી. કથાકાર કિરીટ ભારતી ગોસ્વામીને વિશ્વાસમાં લઈ દર્પણ પંડ્યા નામના શખ્સે
90 જેટલા મુસાફરો પાસેથી રહેવા જમવાના નામે 3.15 લાખ ઉઘરાવ્યા હતા. એટલું જ નહીં, રસ્તામાં ડીઝલ પુરાવાના બહાને મુસાફરો પાસેથી વધુ 1 લાખ પડાવ્યા હતા. જ્યારે અમદાવાદથી ઉપડેલી બસોને ટ્રાવેલ્સ કંપનીએ પેમેન્ટના અભાવે અટકાવી દીધી ત્યારે ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં દર્પણ પંડ્યા પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે. જ્યારે છેતરાયેલા શ્રદ્ધાળુઓએ કામરેજ પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે. કુલ્લે એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા લેખે પૈસા મેળવી તે પૈસા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાના ખાતામાં ઓનલાઈન તથા અમુક વ્યક્તિઓએ રોકડીથી ચૂકવી આવેલ. આમ હાલ અંદાજિત કુલ્લે 91 વ્યક્તિઓએ ટોટલ 3,15,500 રૂપિયા સુધીરભાઈ પંડ્યાનાઓને ચૂકવેલ. ડાંગ જિલ્લામાં 5 રાજાઓની વિશેષ ઉપસ્થિતિમાં સમસ્ત ભીલ સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં ભીલ સમાજે જંગલ અને પોતાની પરંપરાગત સંસ્કૃતિ બચાવવા માટે અપીલ કરવામાં આવી. ઇતિહાસ સાક્ષી છે કે ડાંગના જંગલોની રક્ષા માટે ભીલ રાજાઓએ અંગ્રેજો સામે યુદ્ધ કરી તેમને જંગલમાંથી ભગાડ્યા હતા. આ સાહસિક ઇતિહાસને કારણે જ આજે દેશમાં માત્ર ડાંગના ભીલ રાજાઓનું રાજ્યપાલના હસ્તે જાહેરમાં સન્માન કરવામાં આવે છે. માત્ર ને માત્ર એક પોલીસ પટેલને 311 રૂપિયા આપતા હતા સરકાર, કારભારીને છે તો 250 રૂપિયા આપતા હતા, તો એ પણ બંધ કરી દીધા. એ માટે વધુ એ પોલીસ પટેલ કારભારીની પ્રથા અમારા જંગલને લક્ષી જંગલનો વિસ્તારને ધ્યાનમાં રાખી અને ડાંગ જિલ્લામાં પોલીસ પટેલ કારભારીની પ્રથા ચાલુ રાખે એવી રીતે આવનારા દિવસમાં મહામહિમ રાજ્યપાલ સાહેબ 2જી તારીખે આવે છે એમણે અમે ધારદાર રજૂઆત કરશું. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક આઈજી મનોજ નીનામા વાવ થરાદમાં સરકારના પરિપત્ર મુજબ તેમણે વાવ થરાદની મુલાકાત લીધી હતી. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનની તેઓ મુલાકાત લેવાના છે. પોલીસ કઈ રીતે અરજદાર સાથે વ્યવહાર કરે છે તે તેઓ જાણશે. અરજદારની ફરિયાદોનો નિકાલ થાય છે કે નહીં તે પણ તે જોશે.